તો ભારત સરકાર અને ખેલ મંત્રાલય અંતર્ગત ચાલતી સંસ્થા માય યુવા ભારત દ્વારા આયોજિત વર્કશોપ ઓન ફ્લેક્સ શીટ સ્કીમનો કાર્યક્રમ શુક્રવારે પાટણ યુનિવર્સિટીના આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર કમલભાઈ મોડ, સમાજ કલ્યાણમાંથી નીલમબેન પટેલે ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં પોસ્ટ શાખાના કિરણભાઈ ભાટિયા દ્વારા વિકસિત ભારત ડિજિટલ ઇન્ડિયા વિશે વિસ્તૃતમાં પણ માહિતી આપવામાં આવી હતી. ત્યારે રોજગાર કચેરીમાંથી ઉપસ્થિત સિદ્ધાર્થભાઈ રાવલ દ્વારા રોજગારલક્ષી માહિતી તેમજ આરોગ્યલક્ષી યોજનાઓની પણ જાણકારી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન વિવેકભાઈ પટેલ, ભાજપ યુવા મોરચા અધ્યક્ષ દ્વારા આજના યુવાનોને સરકાર દ્વારા આપવામાં આવતા લાભોથી માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટના હેડ મીરાબેન ચટવાણી તેમજ સંદીપભાઈ દરજી, અમિતભાઈ તપોધન સહિતના હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ સૌ મહાનુભાવોએ એક પેડ માં કે નામ અંતર્ગત કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું અને વૃક્ષારોપણ કરી તેના જતન માટે સંકલ્પ પણ ગ્રહણ કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિતેશ ઝવેરી જિલ્લા કોઓર્ડિનેટરના માર્ગદર્શન અંતર્ગત કરવામાં આવ્યું. ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.